મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીમાં એઆઈએમઆઈએમની એન્ટ્રી પતંગ સાથે મેદાનમાં ઉતર્યા ઉમેદવારો। મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આ વચ્ચે એઆઈએમઆઈએમે પણ મક્કમ એન્ટ્રી કરી ચૂંટણીમાં નવી સરગરમી ઊભી કરી છે। પક્ષના નેતા બાબાખાન બાબીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં એઆઈએમઆઈએમમાં કુલ 25 થી 26 બેઠકો ઉમેદવારો ઉતાર્યા છે। ખાસ કરી મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 વોર્ડ નંબર 12 માં એઆઈએમઆઈએમે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। પક્ષ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી ચૂંટણી લડવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। બાબાખાન બાબીએ વધુમાં કહ્યું કે જો તેમનો ઉમેદવાર જીતશે તો તેઓ દર મહિને લોકો વચ્ચે જઈને સીધી રીતે સમસ્યાઓ સાંભળશે અને તેનો ઉકેલ લાવશે। પક્ષે સર્વસમાવેશક રાજનીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે ઓબીસી, માઇનોરિટી, એસસી, એસટી સહિત તમામ વંચિત વર્ગોના વિકાસ માટે તેઓ કાર્ય કરશે। આ ચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવારો પતંગ નિશાન સાથે મેદાનમાં છે અને પક્ષના નેતૃત્વમાં અસદુદ્દીન ઓવૈસી અને પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા સાથે ગુજરાતમાં પણ મજબૂત ઉપસ્થિતિ નોંધાવવાનો દાવો કરવામાં આવ્યો છે। હાલ તો મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૂંટણીની ગરમી તેજ બની રહી છે અને હવે જોવાનું રહ્યું કે એઆઈએમઆઈએમની આ એન્ટ્રી મતદારો પર કેટલો પ્રભાવ પડે છે। મારું નામ મેમણ સાજિદ ફારૂકભાઈ છે। હું મહેસાણા જિલ્લાનો એમઆઈએમનો પ્રમુખ છું। પ્રથમવાર અમે મહેસાણામાં અમારી ટીમ ઉતારી રહ્યા છીએ, જેમાં 2 હોદ્દેદાર ઉતર્યા છીએ કાઉન્સિલની ચૂંટણી માટે, નગરપાલિકા મહાનગરપાલિકા માટે। તથા અમે જે 2 ઉમેદવાર ઉતાર્યા છે, અમને વિશ્વાસ છે કે 6 નંબર અને 12 નંબરમાંથી અમારા જે 2 કેન્ડિડેટ છે એ 100% જીતશે। અમે એની જીતની ખુશી બી મનાવીશું અને અમે દિવસ રાત મહેનત કરીને ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યો છે। એના સંદર્ભ અમે કામ કરીશું। તમે તમારા ઉમેદવાર જીતીને આવશે તો તમે શું કામ કરશો અને શું કરશો આગળ? અમે અમારા કેન્ડિડેટને જે બી અમારું અમે આવી રીતે સ્લોગન ડોર ટુ ડોર આપીશું, ઘરે ઘરે જઈને આપીશું અને જે પણ ખામી હશે, જે પણ રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા, એ બધી જ જવાબદારી અમે પૂરી કરવાની કોશિશ કરીશું અને સલાહ મશવરો કરીને કામ કરીશું આગળ અને જેટલી બને એટલી ગ્રાન્ટ અમે વાપરવાની કોશિશ કરીશું। સૌથી મુખ્ય મુદ્દો શું લઈને તમે વોટ માંગવા જશો? મેન મુદ્દા જે છે રસ્તાના છે। અમારા લઘુમતી એરિયાના ઘણો રસ્તા, રોડ રસ્તા ઉપર ગવર્મેન્ટ ધ્યાન આપતી નથી, એટલે અમારી ઈચ્છા એવી છે કે લઘુમતી એરિયાના અંદર રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા, પાણીની સુવિધા 24 કલાક મળી રહે અને ચાલુ રહે। હા, તથા શિક્ષણ ઉપર અમે ખૂબ ધ્યાન આપીશું કે અમારા પ્રચારના દોરાન બી અમે શિક્ષણ પાછળ ખૂબ મહેનત કરીશું અને અમારા છોકરાઓને શિક્ષિત થાય એવી અમે આશા સાથે એમને લઈને ચાલીશું। શું કહેશો, આજે જે નવી પાર્ટી તરીકે તમારી પાર્ટી જે મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી છે એ બાબતે શું કહેશો? મારું નામ બાબાખાન બાબી, મુસ્લિમ સંગઠન પ્રમુખ અને એમઆઈએમ ઓલ ઇન્ડિયા મજલિસ ઇસ્લાહ મુસ્લિમીન ગુજરાત સહમંત્રી। તો આ વખત અમારે ઉત્તર ગુજરાતના અંદર અમે ટોટલ 25 થી 26 મતલબ ઉતારી છે સીટો એમઆઈએમ તરફથી અને મહેસાણા મહાનગરપાલિકામાં 2, એક વોર્ડ નંબર 6 માં, એક વોર્ડ નંબર 12 માં 2 ઉમેદવાર ઉતાર્યા છીએ અમે મહેસાણા મહાનગરપાલિકામાં। બાકી સિદ્ધપુર, પાલનપુર, સાબરકાંઠા એ બધી ટીમો અમારે કામ કરી રહી છે હમણાં અને અમે બહુ સારું રિસ્પોન્સ મળે છે ગુજરાતમાં। સૌ પ્રથમ પહેલીવાર તમે ઉમેદવારી નોંધાવી છે એ બાબતે શું કહેશો? પહેલા અમે બહુ સારું કે અમારે ઉપર જે અમારે સદર જે રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાહેબે વિશ્વાસ કર્યો और સાબિરભાઈ કાબલીવાલા સાહેબ જે ગુજરાતના અધ્યક્ષ એમણે બહુ સારું વિશ્વાસ કર્યું। તો ગુજરાતના અંદર ટોટલ 540-550 આસપાસ ઉતારી છે સીટો અને એનું પરિણામ બી બહુ સારું હશે। એનો હવે પબ્લિકને ખબર પડી ગઈ કે હવે નવી પાર્ટીની નહીં, પછી કામ કરવાવાળી પાર્ટી આવી છે, જે એજ્યુકેશનમાં ધ્યાન દેશે, વિકાસમાં ધ્યાન દે, જે દવાખાનામાં, રોજગારમાં બધામાં ધ્યાન દેશે। ઉમેદવાર તરીકે જે જીતીને આવશે તો શું કામ કરવાનું? અમારે જે ઉમેદવાર જીતીને આવશે એ અમારે જનતા પહેલાં જનતા હમી જે રજૂઆત છે જનતાને હમી પોતે જ હશે કે તમારી કોઈ તકલીફ તમારે હર મહિને હર ઇલાકાનો દોરો કરવાનો। જે તરફ હૈદરાબાદના અંદર દારૂસલામ બનાવ્યું છે એવી ગુજરાતમાં દારૂસલામ બનશે અને હર જિલ્લામાં દારૂસલામ બનશે અને એમાં હર સમાજના લોકો, ઓબીસી, માઇનોરિટી, એસસી, એસટી, શેડ્યુલ કાસ્ટના લોકો, જે ગરીબ વંચિત જે હશે
એના તકલીફ ના પડે એના માટે એના તકલીફ ના પડે એના માટે પાસ જઈશું અને એની બધી તકલીફો દૂર કરશું અને જે ગ્રાન્ટ આવશે એ ગ્રાન્ટ બધી જ એમના પાછળ વાપરીશું. આ વખતે તમારું નિશાન શું છે અને એ નિશાનના સિમ્બોલ શું કહેવા માંગતા હતા? અમારે જે ઉડાન જે છે ઉડાન પતંગ મતલબ આસમાનના અંદર એક સિતારાની જેમ લાગે છે એટલે પતંગનું નિશાન એવું છે કે આખા ભારતમાં હાલ તમે જોયું બિહારમાં પતંગ ચાલ્યું, મહારાષ્ટ્રમાં ચાલ્યું, યુપીમાં ચાલ્યું, હૈદરાબાદમાં ચાલ્યું એટલે હવે બી ઇન્શાલ્લાહ આવા ગુજરાતના અંદર ચાલશે અને પતંગ 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 પતંગ. શું નામ આપણું? હું અબ્દુલ્લા ખાન ભાભી વોર્ડ નંબર 6 નો ઉમેદવાર છું. શું કહેશો તમે ઉમેદવારી નોંધાવી છે અને જીતીને આવશો તો શું કરશો? અમે મતલબ વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છીએ અને અત્યાર સુધી મતલબ ખાસ કરીને મુસ્લિમ સમાજની અંદર એવું થતું હતું કે ભાજપના બીકના કારણે મતલબ મુસ્લિમ પાસેથી વોટ માંગવામાં આવતા હતા. પણ મુસ્લિમ સમાજના જે જ્યારે પ્રશ્નો આવતા એમની સમસ્યાઓ હતી ત્યારે મતલબ જ્યારે જે મતલબ અમારા જે વોટ લઈ જતા હતા, વોટ લઈને જીતતા હતા એ લોકો કામ કંઈ કરતા હતા. વારંવાર એમને રજૂઆત કરીએ, અમારે પોતે જ લડવું પડે, અમારે પોતે જ કામ કરવું પડે, પોતે જ રજૂઆતો કરીને અરજીઓ કરવી પડે. પછી અમે છેવટે અમારે વિચારવું પડ્યું કે ભાઈ ના છૂટક્યા પછી પેલા જો આપણે જ કરવાનું હોય તો પછી આપણે જ પોતે ઉમેદવાર કેમ ના બનીએ અમે. એટલા માટે અમે પોતે ઉમેદવારી નોંધાવી છે. આજથી અમે મતલબ મહેસાણામાં જે અમારા વોર્ડ નંબર 6 છે એ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરેલો છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને લોકોને એમ લાગી રહ્યું છે કે જેમ પોતે ઈચ્છતા હોય કે એક વિકલ્પ મળે અને અમે વિકલ્પ આપી રહ્યા છીએ ને એ વિકલ્પને તમે થોડા દિવસોમાં એનો રિઝલ્ટ જોશો તમે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.